નમસ્કાર. સુરતમાંથી એક ચોંકાવનારી અને સંવેદનશીલ ઘટના સામે આવી. સુરતની કિરણ હોસ્પિટલમાં નવજાત બાળકના મોતને લઈને હંગામો મચ્યો છે. પરિવારજનોએ ડોક્ટર પર બેદરકારીના ગંભીર આક્ષેપો લગાવ્યા. નોર્મલ ડિલિવરી બાદ યોગ્ય સારવાર ન મળતા બાળકનું મોત થયું હોવાનો પરિવારનો દાવો છે. ઘટનાના પગલે હોસ્પિટલમાં હોબાળો સર્જાયો હતો. પોલીસ તૈનાત કરવામાં આવી હતી. મામલાની તપાસ શરૂ થઈ ગઈ છે, જ્યારે પરિવાર દ્વારા કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. અમે કિરણ હોસ્પિટલમાં છીએ. આજે મારા ભાભીને ડિલિવરી ટાઈમ હતો, અમે લઈને તપાસ કરાવવા આવ્યા હતા. ડોક્ટરે કીધું કે તમારે દુખાવો છે ડિલિવરીનો, તમે એડમિટ થઈ જાઓ. અમે લોકો એડમિટ થયા 10 વાગે અને એ લોકો ધ્યાન નથી દીધું. એડમિટ કર્યા પણ એને કોઈ પ્રોસેસ ચાલુ નથી કરી. એને 4:30 સુધી કોઈ પ્રોસેસ નથી કરી. 4:30 એને અમને પેશન્ટને કોઈ નાખી મારા ભાભીને અને એક બોટલ ચડાવ્યો, બાકી કોઈ પ્રોસેસ કરી નથી. પછી 5:30 એ લોકો પાછા આવ્યા અને ધબકારામાં આપ્યા. ત્યારે બાળકના ધબકારા હતા નહીં, એટલે એને ઇમરજન્સીમાં સીઝર કરવાનું હતું. અમે લોકો હા પાડી દીધું કે વાંધો નહીં, સીઝર કરી નાખો. તોય તે સીઝર કરવાનું હતું ત્યારે એને કહી જ દીધું હતું કે તમારા બાળકના ચાન્સ ઓછા છે. ને સીઝરમાં લઈ ગયા અને 10 જ મિનિટ થઈ ત્યાં પાછા આવ્યા કે તમારા બાળકના ચાન્સ નથી, પેશન્ટને બરોબર છે અને બાળકના ડોક્ટર તમને કહે છે એમ. 10 મિનિટમાં બાળકના ડોક્ટર પણ આવ્યા. એને કીધું કે બાળક નથી રહ્યું તમારું એમ. એટલે આ ડોક્ટરની જે મેઇન ડોક્ટર છે ને ઋતુષા જે છે ને એની જ ભૂલ છે. એને અમારા પેશન્ટ ઉપર સહેજે ધ્યાન નથી દીધું. આ બધી ભૂલ અમારા બાળકને એને મારી નાખ્યું છે. એટલે અમારે ન્યાય જોવે છે. ડોક્ટરની લાયસન્સ રદ કરો અને ડોક્ટરને અમારી સામે લાવો. આ મોટામાં મોટી હોસ્પિટલ છે પણ નામ બહુ નાનું થઈ ગયું છે એનું. ડોક્ટરની કોઈ જવાબદારી કોઈ લેતું જ નથી. એ લોકો નાસ્તા કરે, અહીંયા પેશન્ટ ધક્કી થતું હોય અને એ લોકો નાસ્તા કરે છે. અમારી સામે બધા પેશન્ટ સામું રાયડું નાખતા હતા, અમે બધું જોયું છે.